જય વાલ્મીકી, જય ભીમ, જય સંવિધાન, જય સરદાર। હું ગોંડલથી ઉમંગ વાઘેલા। બહુ મીડિયામાં અને અત્યારે બહુ ચાલતો કેસ એટલે કે દેવાંગભાઈ ગોહેલ અને આરતીબેન સંઘાણી એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી છીએ, તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કંઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે કોઈ અત્યારે જે થયું છે, અમે મારા પોતાના ઘરે પણ 2 દીકરી છે, બરાબર છે। એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે। તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ, પણ આવનાર થોડાક દિવસો પહેલાં 1.5 વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડૉક્ટર દરજાના વ્યક્તિઓ હતા। તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા, બરાબર છે। મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવો પણ પડ્યા છે। આજથી 1.5 વર્ષ પહેલાં બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે, રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે। તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને 2 હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો। આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે, તો દરેક રાજકારણીઓને હું 2 હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખા જમાવવા માટે આમાં ઇન્ટરફેર ન થતા, અને મારે તમામ ગુજરાત વાલ્મીકી સમાજના તમામ મારા નવયુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો, જેમ